તો પહેલી વખત મતદાન કરનાર યુવાઓમાં ઉત્સાહ જોવા મળ્યો। ભાવનગરમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોએ જીએસટીવી સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। લોકસભાની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે યુવા મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરવા માટે મતદાન મથક ઉપર આવી રહ્યા છે। આપણી સાથે કેટલાક યુવા મતદારો છે જેઓ પહેલીવાર મતદાન કરી રહ્યા છે, તેમની પાસેથી જાણશું। બેન, આપ મતદાન કરવા માટે આવ્યા છો, કયા મુદ્દાઓને લઈ અને આપે મતદાન કર્યું છે? અમારા ગામમાં મળતી બધી પ્રાથમિક સુવિધાઓને લઈને અમે મતદાન કર્યું છે, જેમ કે શૈક્ષણિક છે, રોડ રસ્તાઓ છે, વીજળી છે, પાણીનું છે, એ બધાને લઈને અમે મતદાન કરવા અહીંયા આવે છે। ખાસ કરીને વાત કરીએ તો ઘણા યુવા મતદારો છે તેઓ મતદાન કરવા માટે જતા નથી, તો એમને શું સંદેશો આપશો? એને મારો એટલો જ સંદેશ છે કે 5 થી 10 મિનિટ થાય મતદાન કરવા, લાંબી વાર ન લાગે, તો આપણો એક વોટ ઘણો કિંમતી હોય છે। સામાન્ય માટે, આપણા માટે આપણો અધિકાર છે એ વોટ કરવો, અને એના માટે 5 થી 10 મિનિટ તો કાઢવી જ જોઈએ કોઈ પણને। આપ પણ મતદાન કરવા માટે આવ્યા છો, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આવ્યા આપ? પેલા મત દેવા નહોતા આવતા ત્યારે નહોતું એટલું બધું ખબર પડતી, પણ હવે મત દેવા આવી છે એટલે ધીમે ધીમે એવું લાગે છે કે આપણે મત દેવી, જીતે તો એ લોકો આપણા ઉપર ધ્યાન દે, આપણે એના ઉપર ધ્યાન દેવી તો જ આપણા ઉપર ધ્યાન દે। પછી અહીંયા બધું સારું થવા માંડ્યું તો ખબર પડી કે નહીં, આપણે મત દઈને આને જીતાડવા જોઈએ, આ વ્યક્તિ આપણા માટે સારું કરે છે તો એના માટે આપણે મત દેવો પડે।